નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષા 2024 એકદમ નજીક આવી ગઈ છે ત્યારે દોસ્તો તમારા માટે લઈને આવી ચૂક્યા છીએ કે આ પ્રેક્ટિકલ જે છે પુરવણીની અંદર કેવી રીતે લખવાનો છે। વિદ્યાર્થી મિત્રો, આજના સેશનની અંદર આખે આખું હું તમને ફોર્મેટ બતાવીશ। મેં જાતે એક પુરવણી અંદર આખે આખો પ્રેક્ટિકલ લખ્યો છે અને એ જો સિસ્ટમેટિક રીતે તમે બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષાની અંદર પુરવણીમાં લખશો તો આ પ્રેક્ટિકલની અંદર 6 માંથી 6 માર્ક્સ पूरा तमे पण मेळवी शकशो। विद्यार्थी मित्रों, आपणी YouTube चैनल केमिस्ट्री बाय निमेश सर पर केमिस्ट्री, फिजिक्स, बायोलॉजी त्रण विषयना प्रेक्टिकल एग्जाम ની અંદર કેવી રીતે પરફોર્મ કરવા એના દરેક વિડિયોઝ આપણી ચેનલ ઉપર દોસ્તો મૂકેલા છે। આજના સેશન ની અંદર આપણે જોવાના છીએ ધોરણ 12 સાયન્સ કેમિસ્ટ્રી વિષય બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષા 2024 માટે એક અગત્યનો પ્રેક્ટિકલ જે છે કાર્બનિક પદાર્થમાં રહેલ ક્રિયાશીલ સમૂહની ચકાસણી કરવી। વિદ્યાર્થી મિત્રો, આજના સેશન અંદર આપણે જોવાના છીએ કે આ પ્રેક્ટિકલ જે છે એ પુરવણીમાં કેવી રીતે લખવાનો છે। વિદ્યાર્થી મિત્રો, જર્નલની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓએ જે પ્રેક્ટિકલ લખ્યો છે એ મેથડ એકદમ ખોટી છે। સિસ્ટમેટિક સાચી મેથડ શું છે એ આપણે આજના સેશનની અંદર જોવાના છીએ। ચાલો તો આપણે આજના સેશનની શરૂઆત કરીએ। વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો તમારી જર્નલની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓએ આ રીતે પ્રેક્ટિકલ લખ્યો હશે, એટલે કે જે સમૂહ હાજર આવે છે હાજર બતાવ્યો અને બાકીના સમૂહમાં ડેશ માર્યા છે। વિદ્યાર્થી મિત્રો, બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષા અંદર તમારે આ ડેશ મારવાના નથી, તમારા માટે આખે આખું ફોર્મેટ મેં જાતે લખેલું છે। અહીંયા દોસ્તો તમે જોઈ શકો છો પુરવણીની અંદર સૌપ્રથમ તમારે હેતુ લખવાનો છે, આપેલ કાર્બનિક પદાર્થમાં રહેલ ક્રિયાશીલ સમૂહ નક્કી કરવો। ત્યાર પછી દોસ્તો તમારે આખે આખું એક આવું ફોર્મેટ બનાવી દેવાનું છે, ક્રમ, કસોટી, અવલોકન અને અનુમાન। જેની અંદર પહેલી કસોટી અસંતૃપ્તતાની કસોટી, કઈ કઈ વસ્તુ મિક્સ કરવાની છે, બીજું આલ્કોહોલિક સમૂહની કસોટી, ફિનોલિક સમૂહની કસોટી, કાર્બોનિક સમૂહની કસોટી, આલ્ડીહાઇડ સમૂહની કસોટી, ત્યાર પછી કાર્બોક્સિલ સમૂહની કસોટી, પ્રાથમિક એમિનો સમૂહની કસોટી અને સૌથી નીચે પરિણામ। પણ વિદ્યાર્થી મિત્રો, હજી પણ વિડિયોને એન્ડ સુધી જોજો। હું ગેરંટી આપું છું કે તમે કોમેન્ટમાં એવું લખીને જશો કે સર હવે અમને આવડી ગયો કે આ પ્રેક્ટિકલ એક્ઝામની અંદર કેવી રીતે લખો। અહીંયા દોસ્તો જો મેં આખે આખો પ્રેક્ટિકલ એક લખીને તમને બતાવ્યો છે। માનો કે પહેલી કસોટી તમે કરો છો અસંતૃપ્તતાની કસોટી, બેયર કસોટી, જેમાં એક ટેસ્ટ ટ્યુબની અંદર તમારે કાર્બનિક પદાર્થ જે આપ્યો છે એ લેવાનો, એમાં કેમેનોફોરનું દ્રાવણ પ્લસ Na2CO3 નું દ્રાવણ નાખવાનું। પછી તમારે જોવાનું કે જો જાંબલી રંગ દૂર થાય છે તો અસંતૃપ્ત સમૂહ હાજર અને જાંબલી રંગ દૂર થતો નથી તો અસંતૃપ્ત સમૂહ ગેરહાજર। એટલે તમારે શું કરવાનું, માનો કે આટલી વસ્તુ તમે મિક્સ કરી, પછી તમને આ બેમાંથી જે અવલોકન મળે એ એક જ અવલોકન લખવાનું અને એના આધારે સમૂહ હાજર ગેરહાજર જે હોય એ બતાવવાનું। એવી જ રીતે દોસ્તો સેકન્ડ કસોટી આલ્કોહોલિક સમૂહની કસોટી, જેમાં કાર્બનિક પદાર્થ પ્લસ સિરિક એમોનિયમ નાઇટ્રેટના થોડાક ટીપા જોવાનું, લાલ રંગ જોવા મળે છે તો આલ્કોહોલિક સમૂહ હાજર બતાવવાનું, લાલ રંગ જોવા મળતો નથી તો આલ્કોહોલિક સમૂહ ગેરહાજર બતાવવાનું। એવી જ રીતે ફિનોલિક સમૂહની કસોટી છે, જેમાં જાંબલી, લાલ, લીલો અથવા વાદળી રંગ જોવા મળે તો ફિનોલિક સમૂહ હાજર, નો જોવા મળે તો ફિનોલિક સમૂહ ગેરહાજર। ત્યાર પછી ચોથી કસોટી લખવાની કાર્બોનિલ સમૂહની કસોટી, જેમાં નારંગી પીળા અથવા નારંગી લાલ અવક્ષેપ મળે તો કાર્બોનિલ સમૂહ હાજર અને જો નથી મળતા તો કાર્બોનિલ સમૂહ ગેરહાજર। ત્યાર પછી પાંચમી કસોટી આલ્ડીહાઇડ સમૂહની કસોટી, જેમાં ચાંદી જેવો ચળકાટ અથવા રાખોડી રંગના અવક્ષેપ જોવા મળે તો આલ્ડીહાઇડ સમૂહ હાજર લખવાનું, ન મળે તો આલ્ડીહાઇડ સમૂહ ગેરહાજર બતાવવાનું। નંબર 6 કાર્બોક્સિલ સમૂહની કસોટી, જેમાં CO2 વાયુના ઉભરા મળે તો કાર્બોક્સિલ સમૂહ હાજર, CO2 વાયુના ઉભરા ન મળે તો કાર્બોક્સિલ સમૂહ ગેરહાજર। એવી જ રીતે પ્રાથમિક એમિનો સમૂહની કસોટી, HCl માં દ્રાવ્ય થાય તો એમિનો સમૂહ હાજર, HCl માં દ્રાવ્ય ન થાય તો એમિનો સમૂહ ગેરહાજર। કહેવાનો મતલબ દોસ્તો કે તમારે બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષાની અંદર જ્યારે પણ તમે પુરવણીમાં આ પ્રેક્ટિકલ લખો છો ત્યારે તમારે બધા સમૂહની કસોટી બતાવવાની છે। જે ક્રિયાશીલ સમૂહ હાજર મળે એમાં હાજર લખવાનું અને બાકીના બધા ગેરહાજર બતાવવાના છે, ડેશ મારવાના નથી। જે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જર્નલની અંદર માર્યા છે એવી રીતે ડેશ મારવાના નથી। જે સમૂહ હાજર છે એ હાજર બતાવવાનો, બાકીના સમૂહ ગેરહાજર બતાવવાના છે દોસ્તો। ત્યાર પછી દોસ્તો પરિણામ લખવાનું છે, જેની અંદર તમારે શું લખવાનું છે, આપેલ અજ્ઞાત કાર્બનિક પદાર્થમાં ક્રિયાશીલ સમૂહ
ક્રિયાશીલ સમૂહ જે હોય એનું બંધારણ અને એ ક્રિયાશીલ સમૂહનું નામ હાજર છે. તો દોસ્તો આવી રીતે તમારે પુરવણીની અંદર આખો પ્રેક્ટિકલ જે છે એ દોસ્તો લખવાનો છે. જો આવી રીતે તમે સિસ્ટમેટિક પ્રેક્ટિકલ લખશો તો આ પ્રેક્ટિકલની અંદર તમે પણ 6 માંથી 6 માર્ક્સ પૂરેપૂરા દોસ્તો મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે દરેક વિષયના વિડીયોઝ આપણી ચેનલ ઉપર મૂકેલા છે. પ્રેક્ટિકલ કેવી રીતે કરવાનો છે, રીડિંગ કેવી રીતે લેવાના છે એના પણ દરેક વિડીયોઝ મૂકેલા છે. પુરવણીની અંદર કેવી રીતે લખવાનું છે એના પણ દરેક વિડીયોઝ આપણી ચેનલ ઉપર મૂકેલા છે. ચેનલના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો અથવા તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ મેં લિંક આપી છે, એમાંથી પણ દોસ્તો તમે એ વિડીયોઝ જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો રહી વાત આ પીડીએફ ની, તો આ પીડીએફ જે છે તમને આપણા WhatsApp ગ્રુપ અને આપણા ટેલિગ્રામ ગ્રુપમાંથી મળી જશે, જેની લિંક પણ દોસ્તો આ વિડીયોની અંદર તમને મળી જશે. એટલે કે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર WhatsApp કોમ્યુનિટી ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક આપી છે, એ ઓપન કરી એમાં જોડાઈ જાઓ, જેની અંદર તમને આ પીડીએફ પણ દોસ્તો મળી જશે. વિદ્યાર્થી મિત્રો આજનો આ સેશન જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો. આ વિડીયો દોસ્તો તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરીને જણાવી દેશો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેશો, જેથી દરેક સેશનની માહિતી તમારા સુધી દોસ્તો પહોંચતી રહે. વિદ્યાર્થી મિત્રો નીટ 2024 માટેનો ક્રેશ કોર્સ આપણો શરૂ થવા જઈ રહ્યો છે. આ ક્રેશ કોર્સ જે છે ઓનલાઈન તથા ઓફલાઈન બંને માધ્યમની અંદર અવેલેબલ છે. તમે પણ જો નીટ 2024 ની અંદર એક બે સ્કોર કવર કરવા ઈચ્છતા હોય, આ કોર્સની અંદર જોડાવા ઈચ્છતા હોય તો કોન્ટેક્ટ કરશો 8866605548 ઉપર. વિદ્યાર્થી મિત્રો આજના સેશન આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. મળી એક નવા સેશનની અંદર. ત્યાં સુધી બાય બાય, આવજો.